ખેડા અને નડિયાદમાં યોજાયેલી અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે। આ વિજયની ઉજવણી માટે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ ખાતે એક ભવ્ય વિજયોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા। આ તમામ નેતાઓએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા। સાથે જ તેમણે ભાજપના ઉમેદવારોને મત આપનાર તમામ મતદારોનો આભાર પણ માન્યો હતો। આ વિજયને ભાજપના સંગઠનની મહેનતનું અને કાર્યકર્તાઓનું અથક પરિશ્રમનું પરિણામ ગણવામાં આવ્યો છે। જી બેન, અમૂલ ડેરીમાં જે રીતનો ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત વિજય થયો, શું કહેશો? અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં આજે સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળું બોર્ડ બન્યું છે। 13માંથી માત્ર 2 જ ઉમેદવારો અમારા હાર્યા છે, બાકી 11 ઉમેદવારો જીત્યા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, અમારા જિલ્લાના પ્રભારીશ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો। આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ ને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખૂબ સિંહ ફાળો રહ્યો છે।